ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને હાઈકોર્ટના કાયમી ગણવા તેમજ તે મુજબનું વેતન ચૂકવવાની માંગણીઓના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ રાગિણીબેન પરમારની આગેવાની હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સમગ્ર સંકુલ ગજવી મૂક્યું હતું। આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા તથા આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ 3 અને વર્ગ 4 નોકરિયાતો પાર્ટ ટાઈમ વર્કર નહીં પણ રેગ્યુલર વર્કર હોવાનું ઠરાવેલ છે, ત્યારે તેમને ચૂકવાતા લઘુત્તમ વેતન અંગે નિર્ણય કરવા બાબતે રજૂઆત કરી આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અને અમારું ખાસ તો આજે સરકારને વિનંતી એ જ છે કે અત્યારે હાલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે સરકારને કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને કે 6 મહિનાની અંદર ગમે તે કમિટી બનાવીને નિર્ણય લો અને આંગણવાડી બહેનોને અત્યારે જે વેતન મળે છે તે સાવ નજીવું છે અને અત્યારની મોંઘવારી પ્રમાણે બહેનોને વેતન મળતું નથી અને બીજું કે બહેનોની કામગીરી પણ એટલી બધી છે, એના માટે સરકારી કર્મચારી ગણો આંગણવાડી બહેનોને અને બીજું કે એમને કાયમી દરજ્જો આપો। વર્ગ 3 અને 4ના જે સરકારી કર્મચારીઓ છે એમને જે લાભ અને બધા ફાયદા મળે છે તે જ આંગણવાડી બહેનોને પણ કાયમી કરી એમને પણ લાભ બધા મળવા જોઈએ। આટલી નાની નાની બાબતોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બધું અવલોકન કરીને સરકારને કીધું છે કે 6 મહિનાની અંદર કમિટી બનાવી અને આ બહેનોનો નિર્ણય કરી લેવો જોઈએ, કેમ કે નાની નાની બાબતો હું તો એવું કહું છું કે સરકારને અત્યાર સુધીમાં કોઈ દેખાય જ નથી। આંગણવાડીનું બેન નાનું આટલું બધું કામ કરે છે પણ તે દેખાયું નથી, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે નાની નાની બહેનોનું આ બધું નાનું કામ બધું અવલોકન બધું જ કરીને અને પછી બધું બહેનોની કામગીરી જોઈ છે અને ત્યાર પછી રાજ્ય સરકાર અને કર્મચારી રાજ્ય આપણે એમને જે સરકારી કર્મચારી ગણવાનો છે તેમના માટેનો નિર્ણય કરાયો છે। બસ એટલા માટે આજે અમે ભેગા થયા છે અને સરકાર 6 મહિનાની અંદર આનો આદેશનું પાલન ના કરે તો અમે જે અત્યારે હાલમાં જે અમે બધું સંઘર્ષ અને જે રેલીઓ અને બધું કરીએ છીએ એનાથી પણ અમે વધારે વિશેષ અમે આંદોલનો કરવા જઈ રહ્યા છીએ।